એમાંથી ચેતી જવું જોઈએ કે છે એ સાચું છે કે સારું છે કે લીધા જેવું છે કે નહીં, એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે, જો કે નાનું બાળક પણ પિતાજીનો છે, આંગણું પણ પિતાજીનું જ છે. આ આંગણું પણ ભગવાનનું જ છે, આપણો બાપનું જ છે. હા, આપણા બાપનું જ છે. એ આપણો બાપ છે ને. અને એ આપણો બાપ હોય તો પછી કોલર ટાઈટ રે કે ન રે? કોઈ અભિમાન બીજાનું ન કરે, પણ ભગવાન મારો છે એનું તો અભિમાન કરવું જોઈએ. આમાં અભિમાન કરવામાં મજા. બાકી હું રૂપિયા વાળો છું એનું અભિમાન કર્યું તો ગયો. કારણ કે પિતાજી ચાબી મળવા જ નહીં, પરંતુ બાળકનો આપવાનો ભાવ દેખીને પ્રસન્ન થાય છે. તો ઉપરવાળો બાપ પણ આપવાનો ભાગ. તો આપવામાં શું છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા, તન અને ધન. આ બધામાં કહ્યું તન મન ધન સબ કુછ હે તેરા, ક્યાં લાગે મેરા. ભલે ગાય ખરા હો, હા, ખાલી અંદરનો ભાવ બદલવાનો છે. બધાને દઈ નથી દેવાનું. હા, ઘર બારીને તીરથ ન કરાય, એ પણ કરવું. અને ઘર વેચી નહીં તીરથ ન કરાય. રાહ રાખતા વાત કરાય. પોતાનું રહે તો વાંધો નહીં, તો પાછો પોતે ભિખારી થઈ જાય. અને પ્રસન્ન થાય છે અને હાથ ઊંચો કરીને બાળકને કહે છે કે તું આટલો મોટો થઈ જા. અર્થાત તેને પોતાનાથી પણ ઊંચો મોટો બનાવી દે છે. મા બાપનું સ્થાન અને ગુરુનું સ્થાન અને ભગવાનનું સ્થાન, આ ચાર એવા સ્થાન છે કે દુનિયામાં બીજું કોઈ એના જેવું થઈ શકે નહીં. કારણ આપણે ઘણી વખત એવું લાગે, આજે માણસ ફિલ્મની ટિકિટ લેવા જવું હોય ને તો પહેલો નંબર ઘૂસે, પહેલો નંબર ઘૂસે. અને 100 મીટરની દોડ હોય કે 400 મીટરની દોડ હોય ને એમાંય પહેલો નંબર આવવા હાટું મથે. ક્રિકેટમાં પણ પહેલો નંબર આવવા હાટું મથે. બીજા આવે કે ન આવે, પણ હું પહેલો નંબર આવું એટલી દોટ મૂકે. પણ આ ચાર જગ્યાએ એવું છે કે દીકરો આગળ જાય કે દીકરી આગળ જાય, મા બાપની છાતી ગદગદ ફૂલ. એ દીકરો દોટ મૂકે ને પહેલો નંબર આવે ને તો મા બાપ રાજી થાય, ગુરુ રાજી થાય, શિષ્ય આગળ આવે તો, અને ભક્ત આગળ આવે તો ભગવાન રાજી થાય. આ બસ ચાર જગ્યા એવી છે કે એના જેવું કોઈ બની શકે નહીં. બીજા પાડવા વાળા બેઠા છે, પોતાના હોય ને એ કડવું કે. કડવું એટલા માટે લાગે કે સત્ય છે. સત્ય કડવું લાગે અને ઓલું સારું બોલે એ સત્ય હોતું નથી. સારું બોલવા વાળા ઘણા હોય. હા, દારૂ પીને આવ્યો હોય ને બાપો કે માં બબડતા હોય ને બોલતા હોય, દારૂ દેતા હોય ને છોકરાને, તોય પાડોશી કે 2 પાલા પીધામાં હું લૂંટાઈ ગયું. એટલે ઓલા છોકરાને સારું લાગે, તારા કરતા કે પાડોશી સારો. પણ બાપા તને ખબર નથી, પાડોશી જ તને પીવડાવી મરવી નાખશે. આપણા બાપનું શું થાય? રૂપિયા એના, ઇજ્જત એની, હા, શરીર એનું બગડે. આપણા બાપનું શું? સારું જ બોલવાનું ને. એટલે આજે માણસ સારું બોલે, સાચું બોલતા નથી. સત્ય કહેવા વાળા દુનિયામાં રહ્યા નથી. અને સત્ય કે છે એ લોકોને સારું લાગતું નથી. અને મા બાપ સિવાય કોઈ સત્ય અત્યારે તો કહેતા નથી. હવે તો ગુરુએ બીતા કી, ગુરુ સત્ય નથી કહેતા. કારણ કે એ ચિત્ત સામે ધ્યાન નથી રાખતા શિષ્યનું, એ વિત્ત સામે ધ્યાન રાખે, ખિસ્સો કેવડો. એટલે ગુરુ પણ સત્ય બોલતા નથી. સત્ય બોલનારા પોતાના જ હોય, પારકા હોય નહીં. અને પોતાના પ્રેમ કરતા હોય એટલે સત્ય બોલતા, પોતાના પ્રેમ કરતા હોય એટલે સત્ય બોલતા. અને એટલા માટે પહેલા સમજી જવાય, કડવી કોઠીમડી મોસમે લીલી હોય, ગાવા હુકડું હુકાય તો કડવાય છે જાય નહીં કાગડા. અમુક હોય બેઠા બેઠા ઓટલા તોડતા હોય ને એને સારું બોલતા ન આવે, એ બોલે પાછા કડવું બોલતા હોય, પણ એને કઈ લેવા દેવા નથી, ખાલી બોલવા ખાતર બોલે. ત્યારે મા બાપ છે એ એના બાળકોને એના ભવિષ્ય માટે બોલે. તો ભગવાન પણ અહીંયા એના ભક્તોને એવું કહે છે કે તારે અર્પણ કરવું જોઈએ. અને એટલે જ પોતે ભગવાનના જ છે. આથી તેમના ઉપરથી પોતાપણું હટાવવા અને તેમને ભગવાનને અર્પણ કરવાનો ભાવ દેખીને તેઓ ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને તેના ઋણી બની જાય છે.
ભગવાનને અર્પણ કરે ને એટલે ભગવાન એના ઋણી બની જાય. કારણ કે ભગવાનને તો જોતું નહોતું ને દીધું, અને ભક્ત એમ કે છે કે મારે કાંઈ જોતું નથી. સુદામાથી જ્યારે કૃષ્ણ ને મળવાઈ ગયા ને દ્વારિકામાં, ત્યારે સુદામા કશું ઈચ્છા ના કરે, કશું માગે નહીં. કૃષ્ણને બધી ખબર હતી, પણ કે માગે તો ઢગલો કરી દો, પણ માગે નહીં. હમણાં એટલે માગે નહીં. ત્યારે કૃષ્ણ હાલતી વખતે પણ સુદામાને કહ્યું કે તમે મને આ પીતાંબર આપી દો, આ તમારા ધોતિયું લો. ભગવાન એવો વિચાર કર્યો કે ક્યાંક મનમાં તો એવું આવે કે ત્યાં કે મન કચવાઈ જાય કે મારો બેટો કે પીતાંબરમાં જીવ નાખ્યો, કે કોનાની દ્વારિકા છે. તો એવું બોલે તો ખરું ને, માણા મનમાં બોલે. ભગવાન તો અંતર્યામી, એને તો બધી ખબર છે. એને બૂમો પાડીને બોલાવશું કે નહીં બોલાવીએ તો પણ ભગવાન તો અંદરની વાત જાણે છે ને, એટલે એ તો અંતર્યામી છે. પણ સુદામાએ કીધું આ તારી વાત સાચી હો, આ તારું પીતાંબર પહેરીને જાય તો મને કોઈ ઓળખશે નહીં. લાય મારું ધોતિયું ફાટેલું હારું. ભગવાન કે આમ દાંત ભીહી ગયા હો, કે આ કાંઈક તો મનમાં ઈચ્છા કરે, અને એની કાંઈ ઈચ્છા ના કરી ત્યાંથી નીકળ્યો ને સુદામા. ત્યાં અહીંયા પોરબંદરમાં બધું ભેગું કરી દીધું, અને સુદામા આવ્યા ને એટલે કે રંગરૂપ બદલાઈ ગયા ને. એ હારો ગલી ભૂલી ગયો કે હું દ્વારકા જઈને આવ્યો ને, ગલી ભૂલી ગયો. આજ નહીં ત્યાં તો સામે ઉભા હતા બાલ્કનીમાં ઘરવાળા. અરે ઓરા કે હું અહીંયા છું હે. તઈ કીધું રાહ કૃષ્ણ કે તે મને કીધા વિના અહીંયા પુકાડી દીધું. આને કહેવાય મિત્રતા. મિત્ર એસો કીજીયો ઢાલ સરીકો હોય, દુઃખમાં આગે રહે ઓર સુખમાં પીછે હોય. આ કૃષ્ણ મિત્ર કહેવાય. અનાટાણના મિત્ર તો એવું હોય, રૂપિયા હોય ત્યાં સુધી વાહે વાહે ફરે ને રૂપિયા પતી જાય એટલે ઈ જ કહેવા વાળા મારો બેટો હરામીન પેટનો છે. લે આમ પહેલા ભેગા ફરતા હોય બહુ. એટલે એવા મિત્ર હારા નહીં. એ છે ને, હા પાણી દેવા સાઈસ ને હેઠે બેહાડી દે ને પોતે ઉભી આવતા. હા સાઈસમાં પાણી નાખે ને તો, અને અમુક છે ને એ પાણી ને રહે દૂધ છે ને મિત્રતા કરે ને તો ગરમ મૂક્યું હોય ને તો એનો મિત્રને તકલીફ ન પડવા દે તો દૂધ ઉભરાઈને આગ ઠારી નાખે. અમુક મિત્ર એવા પણ હોય. ખરેખર એક એક ના ઉદાહરણ છે. અને એટલે જ કીધું પરમાત્મા એ મનુષ્ય શરીરની રચના બહુ જ વિચિત્ર રીતે કરી છે. પરમાત્મા એ મનુષ્ય શરીરની રચના બહુ વિચિત્ર રીતે કરી છે. મનુષ્યના જીવન નિર્વાહ અને સાધનને માટે જે આવશ્યક સામગ્રી છે તેને પ્રચુર માત્રામાં પ્રાપ્ત છે. જીવન નિર્વાહ માટે જે સામગ્રી છે ને એ ખૂબ છે. આપણે જીવન નિર્વાહ માટે જોઈએ હું પ્રકાશ, હવા, પાણી ને ખોરાક, આજ ને કપડા. બાકી તો આપણે બધા આ બીજા નકામા ખર્ચા વધી ગયા છે. બાકી એટલામાં તો કોઈ ભૂખો ન રહે. હવા તો મફત મળે શ્વાસ લેવામાં. તો એક દાણો વાવીએ ને 4 મહિનામાં 1000 દાણા મળે. એટલે એ પણ ભગવાનની કૃપા. અનાજ, પાણી પ્રભુ એટલું આ મોકલે છે, પણ કપાતર પાયકા થઈએ તો ગટરમાં જ આવવા દે. એટલે એ પણ પાણી ખર્ચી નાખીએ છીએ. તો પ્રકાશ પણ સૂર્યને મોકલે છે આવડો મોટો. હા હાજે ટ્યુબલાઇટ વાપરીએ ને તો મહિને બિલ આવે. અને આ એટલા વર્ષ ત્યાં આપણે 70-75 વર્ષ સુધી આમને તાપ ખાતો કદી બિલ આવ્યું? હા એટલું અજવાળું લેશો ભાઈ. ઉલટાનો આપણે દરવાજા આવીને સવારમાં ટાઈમે ઉભો રહી જાય સૂર્ય. જેવો દરવાજો ખોલીએ એટલે અંદર પ્રવેશ કરે. તો એના જેવો કર્મયોગી કોણ? કોઈ વાહ કે નો કે, પણ છતાં એનું કર્તવ્ય અને કર્મ કરતો રહે. અને એટલે જ કીધું પરમાત્મા એ મનુષ્ય શરીરની રચના બહુ વિચિત્ર કરી છે કે મનુષ્યના જીવન નિર્વાહ અને સાધનને માટે જે આવશ્યક સામગ્રી તેને પ્રચુર માત્રામાં પ્રાપ્ત છે. બધી જ ભગવાને વ્યવસ્થા અહીંયા કરી છે. આપણે થોડા કહેવા ગયા હતા કે તમે અમારા હાટું ફ્રૂટ કરો, શાકભાજી કરો, હા તદ લવિંગ એલચી બનાવો,
આ બિયારણ તો બધું ભગવાનને જ આપેલું છે ને. કોકે તો પેલા આપ્યું છે, આપણને ખબર નથી. ગતિર ભરતા પ્રભુ સાક્ષી, એનો સાક્ષી જ છે કોણે કર્યું. અને એ બધું જ આપણા માટે છે. ગુલાબ, ચંપો, મોગરો, નોખા નોખી સુગંધ. હા, એ માણા હાટું જ કર્યું છો. ભગવાને આપણા હાટું જ કર્યું. આ કોઈ એવું કહેતા હોય ને કે ના ના 84 લાખીઓ નહીં માં કશું નમરે, ગાધાડા હાટું કર્યું હોત તો એને આગળ મૂકો, લો ટોપલો ભરીને ગુલાબ મૂકો, બહુ ખાઈ જાય, એ સુગંધ નહીં લે. આપણને ખબર પડે કલરમાં, આપણને ખબર પડે સુગંધમાં. સફેદ ગુલાબ, પીળો ગુલાબ, લાલ ગુલાબ, ગુલાબી, કેટલી જાતના ગુલાબ. આ બનાવ્યું કોને? અને ત્યારે ખબર પડે તો માણા બનાવ્યો કોણે. એટલે ધ્યાન રાખવાનું કે આ બધું બનાવ્યું ને ભગવાને. ખરેખર છે ને, મનુષ્ય શરીરની રચના જ બહુ મહત્વની બનાવે. અને ત્યાર પછી ભગવાને જો કે કામ જ બંધ કરી દીધું છે. હવે તો એ મોક લાગે. હા, બ્રહ્માજીને હોય પૂછવું તો બ્રહ્માજી અહીં એકવાર આવ્યા, એ આપણને હોપીને વહી ગયા, કરો મથો. હા, જ્યાં સુધી એક પણ બાળક દુનિયામાં પેદા થાય ને ત્યાં સુધી માનવાનું કે હજી બ્રહ્માજીનું કામ ચાલુ છે. બ્રહ્માજી આપણને કામ હોય, અને પછી લગ્ન વખતે વિષ્ણુનું કામ હોય, કુટુંબનું ભરણ પોષણ. હા, અને પછી તો પ્રકૃતિ સંભાળ લીધું કે હવે ટાઈમ થાય એટલે ડિસ્ટ્રોયર, શિવનું કામ હોય. સારું, એટલે ખરેખર જોવા જઈએ ને તો આપણે આ ત્રણેય, બ્રહ્માજીનું એક જ મંદિર છે પુષ્કરમાં. એ બ્રહ્માજી અહીંયા આવ્યા, આપણને કામ સોંપીને પાછા વહી ગયા કે હું જાઉં છું પુષ્કરમાં. અને પુષ્કરની આજુબાજુ જે પહાડો છે ને, એ આપણને એમ લાગે કમળ ખીલેલું હોય ને એ રીતના પહાડો છે આજુબાજુ, વચ્ચે એ મંદિર છે. તો ભાગવતની અંદર ઉત્પત્તિ સ્થાન જે બતાવ્યું છે ને બ્રહ્માજીનું, ભગવાન સુતા છે ને ડ્યુટીમાંથી કમળ નીકળ્યું. હા, અને એમાં એ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થઈ. આપણી ડ્યુટીમાં નાયડું હોય જ. એ શું છે? કમળની દાંડી જ છે. બહુ મોટું કહી ગયા છે. જે ભાઈ એમાં ઉતરીએ ને તો એમાં જ આપણે 7 વર્ષ 12 વર્ષ સુધી બહાર ના આવે. કારણ કે એ ગર્ભોપનિષદની આખી વ્યાખ્યા જ જુદી છે. અને એટલે જ કીધું છે મનુષ્યના જીવન નિર્વાહ અને સાધનોને માટે જે આવશ્યક સામગ્રી તેને પ્રચુર માત્રામાં પ્રાપ્ત છે, તેનામાં ભગવત પ્રદ વિવેક પણ વિદ્યમાન છે. આપણામાં ભગવત પ્રત્યેનો વિવેક પણ છે, પણ આપણે લાલસામાં એ દબાઈ ગયો. આપણામાં ખરેખર જેટલા ભગવાનમાં ગુણો છે ને એટલા ગુણો આપણામાં છે. કારણ કે એને તો કહી દીધું, ભગવાને સ્વીકારી લીધું છે, મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તું મારો અંશ છો તો બાપ જેવો બેટો હોય કે ન હોય. Welcome to our music world. The Bluetooth device is ready to pair. Bluetooth mode. એટલે બાપ જેવો બેટો હોય, બાપના બધા જ ગુણો હોય. જે કુટુંબમાં માણસ કે ને કુળના ગુણ, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ જે માયલું આવે છે ને એનું મહત્વ છે કે એક પછી એક 5 પેઢી સુધી હાયલું આવે. 5 પેઢી સુધી હાયલું આવે. એ એક એક ગુણ. એમ આપણા બાળકોમાં આપણા ગુણો જાય, પણ એનો સંગ, એની વિચારસરણી, એની ભેરીહાળો, એનો દેશ, એ જ્યાં રહીએ અને એ પેલું થાય ને એવું ઉત્પન્ન થઈ જાય. આપણે અહીંયા જ બાળક જન્મ હોય ને અમેરિકા જાય ને તો એના જેવો થઈ જાય. એટલે આ સંસારની હવા એને ભગવાનના ગુણો બહાર લાવવા દેતી નથી. એટલે ભગવાને કીધું છે કે મારે તને વારે વારે યાદ કરીને આ ગુણો તારામાં પડ્યા છે એને બારા લાય. અને એટલે કીધું છે કે ભગવદ પ્રદ વિવેક પણ વિદ્યમાન છે. ભગવાન પ્રત્યેનો વિવેક, એના પ્રત્યેનો પ્રેમ પણ અંદર છે જ. તે વિવેકને મહત્વ ન દઈ જ્યારે મનુષ્ય પ્રાપ્ત વસ્તુઓનો યોગ્ય રીતે સદુપયોગ નથી કરતો, બલકે તેમને પોતાની માનીને પોતાને માટે તેમનો ઉપયોગ કરવા તેમજ પ્રાપ્ત વસ્તુઓમાં મમતા તથા અપ્રાપ્ત વસ્તુઓની કામના કરવા લાગે
છે. જે મળ્યું છે એને ચોંટી રહે છે, નથી મળ્યું એની કામના એટલે ઈચ્છા સતત કર્યા કરે. હવે આ મમતા અને કામના આ બે અંદર ઘૂસી ગઈ એટલે ભગવાન રહેતો નથી. એટલો ઊંડો ઉતરી ગયો માણા કે છેલ્લે છેલ્લે તો એમ થાય ને કે હું કરોડપતિ થામ પછી ભલે રોડ માથે રહે. એટલે રોડ માથે ઝૂંપડીમાં રહેતો હોય ને એ લોટરી લાવે, મને જ 5 કરોડની લોટરી લાગે. મને તો એક વખત એક ભાઈ સુટકેસ લઈને આવ્યો હતો. મને કે લોટરીની ટિકિટ છે 250 રૂપિયાની. હું કહું એટલા બધા રૂપિયા? અરે મને કે 10 કરોડની છે. હું કે હે? એટલે મેં કીધું 10 કરોડની એટલે હું? એ કે તમારો નંબર નીકળે તો તમને 10 કરોડ પહેલું ઇનામ. એટલે હું તો એને સામે જોઈ ગયો. મને કે હું સામે જોવો છો? તમે લો, હું કોઈ મને ન લાગે.